રાજપીપળાની રેડક્રોસ શાખા ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રને ખુલ્લું મૂકતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલી તેની શાખાઓમાં બ્લડ બેંકની સાથે સાથે જેનેરિક મેડિકલ સ્ટોરની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા સ્થિત રેડક્રોસ સોસાયટી ખાતે રાજપીપળામાં ત્રીજું અને રેડક્રોસ સોસાયટીનું સમગ્ર રાજ્યમાં 84મું જન ઔષધિ કેન્દ્ર શરૂ થયું છે. જિલ્લા કલેક્ટર અને રેડક્રોસ સોસાયટી નર્મદાના પ્રમુખ એસ.કે. મોદી તથા નાંદોદના ધારાસભ્ય અને રેડક્રોસ સોસાયટી નર્મદાના ચેરપર્સન ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ગુજરાત સ્થાપના દિવસે આજથી રાજપીપળાના નાગરિકોની સુવિધા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય અને રેડક્રોસ સોસાયટી નર્મદાના ચેરપર્સન ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે નર્મદા બાહુલ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય વિકાસ માટે આગળ વધવાની કલ્પના સાથે વિકસિત થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં વર્ષ 2013થી રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઈ અને બ્લડ બેંક સાથે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે મદદરૂપ થઈ સતત આગળ ધપી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના નાગરિકોની પણ સતત ચિંતા કરતા હોય છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને રાહત દરે દવાઓ ઉપલબ્ધ થાય તે માટે દેશભરમાં શરૂ થઈ રહેલા જન ઔષધિ કેન્દ્ર પૈકી એક વર્ષ પૂર્વે સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલું જન ઔષધિ કેન્દ્ર જિલ્લાના નાગરિકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. હવે રાજપીપળાના નાગરિકોને વધુ એક જન ઔષધિ કેન્દ્ર રેડક્રોસ સોસાયટી ખાતે ઉપલબ્ધ થયું છે ત્યારે નાણાંના અભાવે સારવાર લેવાનું ટાળતા નાગરિકો માટે આ ખૂબ જ આવકાર્ય પગલું છે. નાગરિકોના સ્વાસ્થ્ય માટે થઈ રહેલું આ કાર્ય જનસુખાકારીમાં વધારો કરી આરોગ્ય માટે આર્થિક બોજો દૂર કરી વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજપીપળા ટાઉનમાં આજે જે જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ આ જિલ્લાની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ આશીર્વાદરૂપ છે. આપણે જાણીએ છીએ કે જે રૂટીન જે મેડિકલ સ્ટોર છે એમાં જે દવાઓ મળતી હોય છે એ દવાઓની સામે આની અંદર લગભગ 60થી 70% ઓછા ભાવે મળતી હોય છે. એટલે એનો મતલબ એવો નથી કે જે એલોપેથીની દવા અને આ જે જેનરિક દવા છે એમાં કોઈ ફરક છે. આ દવા સરકાર પોતે આની ગુણવત્તાસભર બનાવી અને આ રીતના વેચે છે એટલે આ દવાઓ સસ્તી મળે છે. સસ્તી મળવાનો મતલબ એ નથી કે એમાં ગુણવત્તા નથી. કદાચ જે મેડિકલ સ્ટોરમાં વેચાય છે એના જેટલી અથવા તો એના કરતાં પણ વધુ ગુણવત્તાયુક્ત હોય છે. હાલમાં ગુજરાતની અંદર રેડક્રોસ દ્વારા સ્થપાયેલી આ 84મી સંસ્થા છે અને સમગ્ર દેશની અંદર કુલ જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છે એ 15,000 છે અને માર્ચ 2026 સુધીમાં સરકારશ્રીનો જે ટાર્ગેટ છે એ 25,000 સુધી પહોંચવાનો છે. આ તબક્કે હું રાજપીપળાની જનતાને, પ્રજાજનોને, ખાસ કરીને રાજપીપળા ટાઉનના શહેરીજનોને વિનંતી કરું છું કે આપ એકવાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લો, આપ દવા ખરીદો અને આપ દવા ખરીદ્યા પછી એનો અનુભવ કરો તો આપ બીજે ક્યાંય જશો નહીં. અને આ રીતે સરકારનું જે સ્વાસ્થ્યલક્ષી પગલું છે એ ખૂબ જ સુંદર, સંવેદનશીલ અને ક્વોલિટીયુક્ત છે જેનો આપ લાભ લો અને આ યોજનાને ઘર ઘર સુધી, ગામ ગામ સુધી પહોંચાડો એવી આ તબક્કે હું કલેક્ટર તરીકે આપ સૌને વિનંતી કરું છું. નર્મદા જિલ્લાના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના આજના આ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રનું એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ ગુજરાતની 84મી સંસ્થા છે કે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કે જે લોકોને દવાઓનો ખર્ચો પોસાતો નહીં હોતો અને દવાનો ખર્ચો ખૂબ મોંઘો પડતો હોય છે તે વખતે ઘણી વખતે દર્દીઓ દવા લેવાનું પણ છોડી દેતા હોય છે. પરિણામે એ આવે કે જે દર્દ હોય, જે દુઃખ હોય
એ સારું થવાને બદલે એ રોગ વકરી જતો હોય છે અને પરિણામ સ્વરૂપ દર્દીને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જન ઔષધિ કેન્દ્ર ગુજરાતની સાથે સાથે દેશભરમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે ઉદ્દેશ્ય એટલો જ હતો કે જે પણ ગરીબ મધ્યમ વર્ગની પ્રજા છે એ લોકોને આ દવાઓનો ખર્ચો જે પોષાતો નથી એ ખર્ચોને પહોંચી વળવા માટે સારામાં સારી ગુણવત્તાયુક્ત દવાઓ કે જે મોટી મોટી કંપનીઓની જ દવાઓ હોય છે, પરંતુ જનરિક દવાઓ કે જે ઓછા ભાવે મળી રહે છે, પરંતુ એની ગુણવત્તામાં કોઈ ફરક નથી પડતો. એની ગુણવત્તા પણ જે મોંઘામાંની જે દવાઓ હોય છે એના જેટલી જ એની ગુણવત્તા સાચી અને સારી હોય છે અને દર્દને અસરકારક હોય છે. એટલે આ દવાઓ દ્વારા લોકોને જે આર્થિક રીતે જે તકલીફ પડતી હતી એ તકલીફમાંથી નિવારણ કરવાનું કામ આ સરકાર દ્વારા થઈ રહ્યું છે. ત્યારે સર્વે લોકો નર્મદા જિલ્લા એટલે કે 85% 90% જેટલો આદિવાસી વિસ્તાર ધરાવતો આ જિલ્લો છે અને આ જિલ્લામાં જ્યારે લોકોને આ તકલીફ પડે ત્યારે લોકો પોતાના આરોગ્યની સેવાઓ માટે અને આરોગ્ય સારું રાખવા માટે જે દવાઓની જરૂર પડે એ દવાઓ ઓછા ભાવે અહીંયાથી ખરીદી શકે એ માટે આજે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરની મધ્યમાં જ છે. તો સર્વે ગ્રામજનો આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ કરે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ દવાઓ અહીંયાથી ખરીદી લે, જેથી કરીને એમના રોગને કંટ્રોલમાં કરી શકાય, રોગને નાશ કરી શકાય અને એમના રોગને અટકાવી શકાય. તો અમે પણ એમની સાથે છીએ અને પ્રજાજનોને સર્વેને વિનંતી છે કે આપ સૌ જ્યારે જરૂર પડે ત્યારે આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની જરૂરથી મુલાકાત લો અને આપ સૌના દુઃખ દર્દમાં સામેલ થવા માટે અમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જ્યારે આપ સૌની સાથે ઊભા છીએ ત્યારે આપ સૌ કોઈ પણ ચિંતા કર્યા વગર આ જન ઔષધિ કેન્દ્ર પર આવો અને આ દવાઓ પોતાના ઉપયોગમાં લો એટલી જ વિનંતી કરું છું અને સર્વે ગ્રામજનો બીજા લોકોને પણ આ માહિતી પહોંચાડે એટલી વિનંતી કરું છું. જે સ્ટેટ લેવલની બ્રાન્ચ છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેના અમારા ચેરમેન છે અજયભાઈ પટેલ સાહેબ. તો એમની એવી ચિંતા વ્યક્ત કરી છે કે તાલુકામાં પણ આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખુલવા જોઈએ અને એમના માર્ગદર્શન હેઠળ જ આજે નર્મદા જિલ્લામાં શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે બાકીના જે 5 તાલુકાઓ છે એ દરેક તાલુકામાં પણ અમે લોકો આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટેની તૈયારીઓ શરૂ કરવાના છે અને ખૂબ જ ટૂંકા સમયમાં અમે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરીશું.